હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ નજીકના ગુંદલાવ વિસ્તારમાં આવેલી ડેમોસ્વા કેમિકલ ફેક્ટરી છેલ્લા 2 મહિનાથી બંધ હોવાથી 650થી વધુ પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે। રોજિંદી મજૂરી પર આધારિત કામદારો હવે રોજગાર વગર રઝળી રહ્યા છે, જ્યારે સંચાલકો તરફથી કોઈ પણ સ્પષ્ટતા કે સમયબદ્ધ યોજના સામે આવી નથી। કામદારોના પરિવારોમાં ઘર ખર્ચ, બાળકોના શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી વધી રહી છે। સ્થાનિક પ્રશાસન અને સરકાર પર આંખ આડા કાન કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે હવે વાત કરીએ તો કલેક્ટર કચેરીએ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તાત્કાલિક હસ્તક્ષેપ અને ફેક્ટરી ફરી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ પ્રશ્ન એ છે કે શું વ્યક્તિગત હિતો માટે 650 પરિવારોનો ભોગ લેવાઈ રહ્યો છે? હવે જવાબદારી નક્કી કરીને ઝડપી નિર્ણય લેવો સમયની જરૂરિયાત બની ગઈ છે। યુનિયન લીડરની સખત શબ્દોમાં ઉગ્ર આંદોલનની ચેતવણી પણ ત્યાં જોવા મળી છે। કચેરી અમે અમારા 16 જેટલા મુદ્દા માટે આવેદનપત્ર આપવાના છીએ। જો આ આવેદનપત્ર 50 કામદારોના કુટુંબ વતી સરકારને, તંત્રને ચેતવણી આપવા માંગુ છું કે જો 1 તારીખ સુધી અમારી સમસ્યાનું સમાધાન ના થાય તો અમે કંપનીની આગળ ઉગ્ર આંદોલન કરીશું, અંદર જતા માણસોને રોકીશું। જો પોલીસ તંત્ર અમને રોકવાનો પ્રયત્ન કરશે તો પોલીસ તંત્ર સાથે બી અમે બહાર ભીડવા તૈયાર છીએ। જે બિન અનુભવી કામદારો દ્વારા જે જોખમી રસાયણ ઉત્પાદન કરવામાં આવે છે, એના કારણે જો ભોપાલ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થશે તો આજુબાજુના 8 કિલોમીટર ઘેરવાનો જીવસૃષ્ટિનું સત્યાનાશ વર્ષે એની ગંભીરતાની નોંધ લેવાની જરૂર।